મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રબારી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હળવી મજાકમાં કહ્યું હતું કે 5 ને 11 16 થાય તો વધાવો થાય, હું ભૂવો નથી પણ ભૂવાઓ ભેગો રહું છું ખરા। રબારી સમાજના સન્માન સમારોહ વખતે કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારીએ જિલ્લા બનાવવા બદલ શંકર ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। થરાદ ખાતે રબારી સમાજની સંકુલમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર રબારી સમાજ આયોજિત સમાજ રત્ન દાનવીર ભામાશા અને રાજ્યસભાના સાંસદ એવા બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મેં મારી ગ્રાન્ટમાંથી અગાઉ સંસ્થામાં 5 લાખ આપ્યા, એ મારી ફરજ હતી અને આપ્યા પણ 5 પૂરું ન થાય, નવા 11 લાખ આપું છું, એટલે 5ના અને 11ના 2 વધાવા ને 16નું વેણ થાય એટલે 16 બધું ભેગું કરીને થાય એટલે બધાને ખમ્મા કહો। હું ભુવાજી નથી પણ આ ભુવાજીઓ ભેગો રહું છું, એટલે ખૂબ સારામાં સારું કામને આગળ વધારો, આપણા વિસ્તારને આગળ વધે એટલે આપણા દીકરા દીકરીઓ ભણી ગણી તૈયાર થાય, આપણા કર્મચારીઓ છે બધા આગળ વધે, દરેકનું કલ્યાણ થાય। જિલ્લાનું નિર્માણ કરવા બદલ ઠાકરસિંહ રબારીએ શંકરભાઈનો આભાર માન્યો। વાવ થરાદ જિલ્લાનું થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નવનિર્માણ કર્યું અને રાત દિવસ મહેનત કરી, તે બદલ ઠાકરસિંહ રબારીએ રબારી સમાજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરી સાફો પહેરાવી સન્માન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। प्रमुख श्री कहता था 5 लाख रुपया आप्या तमे मैं संस्थाना काम माटे मारी ग्रांट मांथी अगाऊ 5 लाखनी ग्रांट जे आपी थी तो मने लागे छे के मारी फरज हती ने मैं करी पण 5 पूરું न थाय, नवा 11 लाख बीजा आपवा माटेनी व्यवस्था આજે થઈ છે। નવા 11 લાખ પણ અત્યારે તમને આપીએ છીએ એટલે 5નો 11ના 2 વધાવા અને 16નું વેણ થાય એટલે 16 તમારું પેલું ભેગું કરીને થાય તો બધાને ખમાને કહો। અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજીએ ભેગો રહું છું ને એટલે ખૂબ સારામાં સારું અત્યારે કામને આગળ વધારો, આપણો વિસ્તાર આગળ વધે, એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ગણે તૈયાર છે, સરકારી કર્મચારીઓ છે, કોઈ અધિકારીઓ છે, બધા આગળ વધે, દરેકનું કલ્યાણ થાય।